गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં આપણે પાઠની શરૂઆત કરી હતી ભારતનો વારસો. એમાં આપણે ભારતનું સ્થાન, ભારત ક્યાં આવેલો છે, ભારતનો વારસો વૈવિધ્યસભર, વિવિધતાવાળો, ભારતની પ્રજા કેવી, શાંતિપ્રિય, વેપારી, આવા ભવ્ય વારસાનું નિર્માણ કોના દ્વારા થયું હતું. આપણે વાત કરી હતી ઋષિમુનિઓ હોય, સંતો હોય, વિદુષીઓ હોય, સાહિત્યકારો હોય, ઇતિહાસકારો હોય, આ બધા દ્વારા આપણા ભવ્ય વારસાનું નિર્માણ થયું હતું. તો એમની રહેણીકરણી, એમની જીવનશૈલી, એમની શાસન પદ્ધતિ, એમની ભાષા, એમની બોલી, એમનો પહેરવેશ એ જ આપણને વારસામાં મળ્યું છે. અને આને આપણે સામાન્ય અર્થમાં કહીએ છીએ સંસ્કૃતિ. તો હવે આજે આપણે આગળનો ટૉપિક જોવાનું છે સાંસ્કૃતિકનો અર્થ. સંસ્કૃતિ એટલે શું, કોને કહેવાય સંસ્કૃતિ? તો સામાન્ય અર્થમાં આપણે કહીએ છીએ કે જીવન જીવવાની રીત. જીવન જીવવાની એટલે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ શીખવાડે છે. કોણ શીખવાડે છે આપણને? આ સંસ્કૃતિ શીખવાડે છે. એ સંસ્કૃતિ આપણા ભારતની તમને ખબર છે વિશ્વમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન એટલે કે જૂનામાં જૂની સંસ્કૃતિ કોઈ હોય તો કઈ છે? આપણી આ ભારતીય સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિ આપણને શું શીખવાડે છે? જીવન જીવતા શીખવાડે છે. તો એની સામાન્ય અર્થ થાય છે જીવન જીવવાની રીત. આગળ બીજી એની વ્યાખ્યા અર્થ થાય છે કે માનવ મનનું ખેડાણ. મને એટલે કે એનું વિચારોનું શું થયું છે? ખેડાણ. આગળ વધ્યા છે. નવી સંસ્કૃતિ, નવા નવા આચાર વિચારો, નવા નવા એના સંશોધનો કર્યા છે. એ બધું એણે શોધ્યું છે અને એ પોતાના જીવનમાં ઉતાર્યું છે. તો એ છે માનવ મનનું ખેડાણ. તો ફરીવાર ધ્યાન આપજો, સંસ્કૃતિના બે અર્થ થયા. એક તો જીવન જીવવાની રીત, બીજો અર્થ છે માનવ મનનું ખેડાણ. આગળ માનવનું ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ત્રીજો અર્થ હતો તો વ્યાખ્યા કહી શકીએ આપણે. શું છે કે ગુફાથી ઘર. તમને ખબર છે માનવની ઉત્પત્તિ થઈ ત્યારે એ ક્યાં રહેતો હતો? ભટકતું જીવન જીવતો હતો. ભટકતું જીવન જીવતો હતો આપણને. પછી ધીરે ધીરે એ ગુફામાં રહેવા લાગ્યો. તો ગુફાથી અત્યારે આપણે ક્યાં રહીએ છીએ? ઘરમાં, ફ્લેટમાં, બંગલોમાં, મકાનમાં, બરાબર. તો આ ગુફાથી ઘર સુધી જે માણસે પોતાની જાતે વિકાસ કર્યો છે, નવી નવી શોધખોળો કરીને, એને પણ શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ. અને એ શોધખોળો કરતાં કરતાં એ જે શીખ્યો છે, એ જેણે સમજ્યો છે, એ શું જાણ્યું છે, અને એ અત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને આ છે આપણી આ સંસ્કૃતિ. તો સામાન્ય રીતે કેટલા અર્થ થયા એના સંસ્કૃતિના? તો 3 અર્થ થયા. એક, જીવન જીવવાની રીત. નંબર 2, માનવ મનનું ખેડાણ. નંબર 3, ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. એટલે કે માનવની વિકાસ યાત્રા. વિકાસ કર્યો છે માનવે. પહેલાં ભટકતું જીવન જીવતો, ગુફામાં રહેવા લાગ્યો, પછી સમૂહમાં રહેવા લાગ્યો, પછી ઝૂંપડીમાં રહેવા લાગ્યો. આ ધીરે ધીરે એણે શું કર્યો છે? માનવે વિકાસ કર્યો છે. તો આને પણ શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ કહેવામાં આવે છે. આગળ એની વ્યાખ્યા છે સંસ્કૃતિની. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. માનવ તમને કે ખબર છે ક્યાં રહે છે? સમાજમાં રહે છે. તો માનવ સમાજની ટેવો, એના મૂલ્યો, એના આચાર વિચારો, એની ધાર્મિક પરંપરાઓ, એની રહેણીકરણી અને એના જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી, ઉચ્ચતમ ધ્યેય એટલે કે સારામાં સારું એનું જીવન બને એ તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, એને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ. ફરીવાર ધ્યાન આપજો. માનવ સમાજની ટેવો, એના મૂલ્યો, એના આચાર વિચારો, એની ધાર્મિક પરંપરાઓ, એની રહેણીકરણી અને એના જીવનની ઉચ્ચતમ ધ્યેય એટલે કે સારામાં સારું એનું જીવન બને, સારી રીતે જીવન જીવી શકે એ તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, એટલે એને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ કહેવામાં આવે છે. આગળનો ટોપિક છે, આપણે જે પાઠનું નામ શું છે? ભારતનો વારસો. મેં તમને કીધું હતું કે આગળ આપણે વારસાના અર્થ વિશે સમજશું. તો વારસો એટલે શું? વારસો એટલે શું? તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા પૂર્વજો એટલે કોણ? આપણા પપ્પા, એમના પપ્પા, એમના પપ્પા. તો પેઢી દર પેઢી
જે અમૂલ્ય ભેટો માણસને મળતી આવી છે એને આપણે શું કહીએ છીએ? વારસો. એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ કે તમારા પપ્પા અત્યારે જે જમીન તમારા પપ્પા પાસે હોય એ જમીન કોની પાસે આવશે? તમારી પાસે. એવી રીતે તમારા પપ્પા કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, તો એ ધંધો વ્યવસાયની માલિકી પછી કોને મળશે? એના વારસદાર કોણ હશે? તમે જ. તો એ છે વારસો. તો વારસાનો અર્થ શું થાય છે? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસામાં ઘણા બધાનો સમાવેશ થાય છે. તો વારસો આપણે પાઠ્યપુસ્તક દરેક ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, ગમે તેમાં ફ્રન્ટ પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર આપણે છે, ભારતની પ્રતિજ્ઞાપત્ર. એમાં લખેલું છે કે ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું. અને એમાં પછી આવે છે કે મને મારા વૈવિધ્યપૂર્ણ વારસાનું ગૌરવ છે અને હું એને સાચવીશ. તો આવી રીતે આપણો વારસો વિશ્વમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને એના લીધે આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની અંદર કેટલાય માનવ જીવનને રહસ્ય પ્રદાન કરે છે. ફરી એકવાર ધ્યાન આપજો, વારસો એટલે શું? તો આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા પૂર્વજો એટલે કે આપણા બાપ દાદાઓ એટલે કે એમના પિતા પાસેથી જે કંઈ પણ આપણને ભેટ મળી છે એને કહેવામાં આવે છે વારસો કહેવામાં આવે છે. આગળ ભારતનો આ ભવ્ય વારસો છે. ભારતનો આ ભવ્ય વારસો. આ ભવ્ય વારસાના કેટલા પ્રકાર પડે છે અથવા તો કેટલા વિભાગો પડે છે? એ વિભાગો કેટલા પડે છે? તો 2. કેટલા પડે છે? 2. એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. ફરીવાર ધ્યાન આપજો, ભારતનો જે વારસો છે, આપણા પાઠનું નામ શું છે? ભારતનો વારસો. તો આપણા આ ભારતના ભવ્ય વારસાના કેટલા પ્રકાર પડ્યા છે અથવા તો કેટલા વિભાગ પડે છે? તો 2 પડે છે. કેટલા પડે છે? 2. એક પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. કયો છે? એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. એમાં આપણે પહેલાં ભણવાનું છે પ્રાકૃતિક વારસો. ભણવાનું છે પ્રાકૃતિક વારસો. જો તમને પાઠની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આ પાઠમાંથી 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અથવા તો એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા કે પ્રશ્ન પૂછાય અથવા 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. એટલે કે ટોટલ કેટલા ગુણનું પૂછાય છે? 3 ગુણનું પૂછાય છે. એટલે પ્રશ્ન એવો પૂછાય કે ભારતના ભવ્ય વારસાના પ્રકારો કયા કયા છે? તમને આવડશે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આગળ પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રાકૃતિ એટલે કે તમને ખબર પડી જાય. પ્રકૃતિ એટલે કોણ? કુદરત. જેનું નિર્માણ કોણે કર્યું હોય? કુદરતે કર્યું હોય. અને કુદરત દ્વારા જે કંઈ મળેલું હોય એ સામાન્ય અર્થમાં આપણે શું કહેવાય? એને કુદરતી વારસો અથવા તો પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. તો ધ્યાન આપજો, પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રકૃતિ એટલે કુદરત, પર્યાવરણ અને માનવ જીવન. ધ્યાન આપજો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નજીકના સંબંધોનું પરિણામ. કોના કોના વચ્ચેનું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણેય વચ્ચેના જે નજીકના સંબંધો છે અને એના પરિણામે જે વારસો નિર્માણ પામ્યો છે એ કયો છે? આ પ્રાકૃતિક વારસો. તો ફરી એકવાર ધ્યાન આપજો, વ્યાખ્યા પૂછાઈ શકે છે 1 ગુણમાં. તે પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નજીકના સંબંધોનો પરિણામ એટલે શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો. આગળ ધ્યાન આપજો, પ્રશ્ન થાય તો પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય? તો પ્રકૃતિ આપણે જે જોઈએ છે, આપણી આજુબાજુ જે દેખાય છે એ બધો આપણો પ્રાકૃતિક વારસો છે. દાખલા તરીકે કોણ કોણ આવે છે પ્રાકૃતિક વારસામાં? કોનો કોનો સમાવેશ થાય છે? તો ઊંચા પર્વતો હોય, જંગલો હોય, ઝરણા, નદીઓ, રણ પ્રદેશો, સાગરો, વૃક્ષો, પુષ્પો, જીવજંતુ આ વગેરેનો સમાવેશ થાય છે. કોની અંદર? આ કોણે આપ્યું છે? કુદરતે. કોણે આપ્યું છે? કુદરતે.
ફરી એકવાર ધ્યાન આપજો, પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ પ્રદેશો, સાગરો, વૃક્ષો, પુષ્પો, જીવજંતુ, આ બધાનો સમાવેશ થાય છે. કોની અંદર સમાવેશ થાય? પ્રાકૃતિક વારસામાં. કેમ? કારણ કે આ બધું ઊંચા પર્વતો હોય, જંગલો, ઝરણા, નદીઓ, રણ પ્રદેશો, સાગરો, વૃક્ષો, પુષ્પો, જીવજંતુ, ખનિજો, ખડકો, ઉચ્ચ પ્રદેશો, ડુંગરો, આ બધું કોણે આપ્યું? કોનું નિર્માણ કરેલું છે? તો કુદરતનું, એટલે કે પ્રકૃતિનું છે. એટલા માટે એ વારસાને કયો વારસો કહેવાય છે? પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસામાં પણ શું છે? વિવિધતા રહેલી છે, ભિન્નતા રહેલી છે, વૈવિધ્યપૂર્ણ છે. ક્યાંક ઊંચા પર્વતો છે, ક્યાંક સપાટ મેદાનો છે, ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક દરિયા કિનારો છે, ક્યાંક જંગલો છે. તો આમ આપણી આ પ્રકૃતિમાં વારસામાં પણ શું છે? વિવિધતા રહેલી છે. પહેલેથી જ આપણને ખબર છે કે આપણા વારસો, આપણી સંસ્કૃતિ કેવી રહેલી છે? વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર એટલે કે વિવિધતાવાળી સંસ્કૃતિ છે. તો પ્રકૃતિ આપણને, એટલે કુદરત આપણને શું આપે છે? ખોરાક. આપણે જે અનાજ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, એ કોનું આપેલું છે? તો કુદરતનું. તો પ્રકૃતિ આપણને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ, હવા કોણ આપે છે આપણને? કુદરત, પ્રકૃતિ. તો પ્રકૃતિ આપણને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન. નિવાસસ્થાન એટલે કે આપણું જ્યાં મકાન બનાવીએ છીએ, આપણે જ્યાં રહીએ છીએ, એ ક્યાં રહીએ છીએ? કુદરતના, પ્રકૃતિએ બનાવેલા સ્થળ પર, પૃથ્વી ઉપર. તો પ્રકૃતિ એ આપણને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી કરે છે. કોણ પૂરી કરે છે? તો આ પ્રકૃતિ. તો પ્રાકૃતિક વારસો ત્યારે પણ લોકોને જરૂરિયાતો પૂરી કરતો હતો, અત્યારે પણ પ્રાકૃતિક વારસો વર્તમાન સમયમાં પણ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. તો આ પ્રાકૃતિક વારસા વિશેની અને પ્રકૃતિના જે કંઈ પણ લક્ષણો છે અને પ્રકૃતિ વિશે, પ્રકૃતિ સમૃદ્ધ છે એના વિશેનું મહત્ત્વ કેટલીક જાતક કથાઓ અને કેટલીક વાર્તાઓમાં એનું શું રીતે વર્ણન કરેલું છે. તો કઈ છે? ક્યાં વર્ણન કરેલું છે? તો પંચતંત્રની વાર્તાઓમાં અને ભગવાન બુદ્ધની ધર્મની જાતક કથાઓમાં પ્રકૃતિ અને કુદરતી વારસાનું વર્ણન સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે કે પ્રકૃતિ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે. તો કોની અંદર વર્ણન કરેલું છે પ્રાકૃતિક વારસાનું? તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આપણા પ્રાકૃતિક વારસાના સૌંદર્યને વધારતું વર્ણન કરેલું છે. આ ઉપરાંત આપણા ભારતનું શાસ્ત્રીય સંગીત હોય કે પછી લોકસંગીત હોય, આ બંનેમાં પણ આપણા પ્રાકૃતિક વારસાને ધ્યાનમાં રાખીને સંગીત રચાય છે અને શાસ્ત્રીય સંગીત પણ એનું રચાય છે. તો કયું કયું સંગીત? શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પણ પ્રકૃતિ સાથે જોડવામાં આવ્યું છે. કયું સંગીત? શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પણ આપણા પ્રાકૃતિક વારસા સાથે જોડવામાં આવ્યું છે. આગળ આ ઉપરાંત તમે ગમે તે જગ્યાએ કવિ નદી કિનારે બેઠો હોય, પર્વત ઉપર બેઠો હોય, તો બેઠા બેઠા એ શું કરી નાખશે? કવિતા રચી નાખશે. તો આ કવિતાઓ, લેખો, નવલકથાઓ, આ બધાનું નિર્માણ પણ કોના કારણે થયું છે? આપણા પ્રાકૃતિક વારસાના કારણે. આગળ આપણી આ પ્રાકૃતિક વારસો જે છે એ પ્રાકૃતિક વારસાના કારણે કેટલીક જૂની ચિકિત્સા પદ્ધતિ એટલે કે સારવારની પદ્ધતિઓનો વિકાસ થયો. તો કયા પ્રકારની તે સમયથી અત્યાર સમય સુધી ચાલતી આવતી આ પ્રકૃતિના કારણે, કોના કારણે? પ્રકૃતિના કારણે ચાલી આવતી આ ચિકિત્સા પદ્ધતિઓ કઈ છે? તો એક આયુર્વેદિક, તો ખબર જ છે આયુર્વેદિક પ્યોરલી કોના ઉપર આધાર છે? પ્રકૃતિ પર. યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, એટલે કે નેચરલ એટલે કે વનસ્પતિ દ્વારા ઉપચાર કરવામાં આવતો. આ ત્રણેય એ જ પ્રકારની છે. એમાં કોનો ઉપયોગ થાય છે? આ
પ્રકૃતિ એટલે કે કુદરત દ્વારા ચિકિત્સા એટલે કે સારવાર કરવામાં આવતી પદ્ધતિઓ કઈ કઈ છે? તો એક આયુર્વેદિક પદ્ધતિ, યુનાની પદ્ધતિ અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ આ પ્રકૃતિ ઉપર આધારિત છે. કઈ પ્રકૃતિ? કે જેનું નિર્માણ કોણે કર્યું છે? કુદરતે, પ્રકૃતિએ. અને એ જ આપણને વારસામાં ત્યાર સુધી મળતું આવ્યું છે. ઓકે, થેન્ક યુ.